આજે આપણે ધોરણ 2માં એક્ટિવિટી તરીકે રસોડાની બધી વસ્તુઓ છોકરાઓને બતાવવા માટે આપણે એને લઈ આવ્યા છીએ. હવે છોકરાઓ જોશે કે આને કહેવાય કુકર. શું કહેવાય? કુકર. આમાં આપણે બટેટા બધી વસ્તુ મમ્મી ઘણીવાર શાક વઘારતા હોય એટલે બધાને ખબર હોય કે ભાઈ આમાં શાક વઘારાય, ભાત મુકાય. મમ્મી ઘણીવાર ઉતાળે ચાલો જલ્દી ભાત કરી લઉં, તો ભાત માટે એ બધી વસ્તુ આમાં મૂકવામાં આવે છે. અને બધી વસ્તુ બાફવા માટે પણ કુકરનો ઉપયોગ બહુ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને આપણે જમવાની વસ્તુ બધી ફટાફટ થઈ જાય છે. પછી આને કહેવાય વાટકો. આપણને ખબર જ છે કે થાળી, વાટકો, ચમચી. વાટકા માટે આપણે ખીર લઈ શકીએ, દૂધપાક લઈ શકીએ, શ્રીખંડ લઈ શકાય આમાં. પછી આપણે દાળ લઈ શકીએ, છાશ લઈ શકીએ છીએ, બરાબર. એટલે આને શું કહેવાય છે? વાટકો. પછી આ છે એને ચમચો કહેવાય. શું કહેવાય? ચમચો. ચમચાનો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુમાં કરવામાં આવે છે. આપણે જોજો ઘણીવાર મમ્મીએ શાક લેવા માટે શેનો ઉપયોગ કરે છે? ચમચાનો ઉપયોગ. તેથી ઘણીવાર ભાત લેવામાં પણ આપણે ચમચાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આને કહેવાય ડોયો. શું કહેવાય? ડોયો. આનાથી આપણે છાશ પણ લઈ શકીએ, દૂધ માટે દૂધપાક પણ લઈ શકીએ અને દાળ પણ લઈ શકીએ છીએ. એટલે દાળ માટે મમ્મી તપેલી અને ડોયો, એનાથી આપણને દાળ પીરસતા હોય છે. પછી છે સાણસી. આને શું કહેવાય છે? સાણસી. સાણસીનો ઉપયોગ કોઈ પણ ગરમ વસ્તુ પકડવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણીવાર દૂધ ગરમ હોય તો એનાથી મમ્મી સાણસી વડે દૂધને તપેલીમાં પકડતા હોય. શાક ગરમ હોય એની માટે ઉપયોગ કરતા હોય. ઘણાના ઘરમાં લોઢી હોય તો લોઢીમાં પણ આપણે રોટલી કરવા માટે સાણસીનો ઉપયોગ કરીએ છીએ. પછી આ છે એ ચમચી. ચમચીનો ઉપયોગ તો બધાને ખબર જ છે કે બધી વસ્તુના ઉપયોગ માટે ચમચી આપણને બધામાં જોતી હોય છે. મીઠું લઈએ, પછી શ્રીખંડ ખાઈએ, દૂધપાક પીએ, દાળ પીએ તો એનામાં આપણે ચમચીનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આ છે એ તવીથો છે. શું છે? થાળી. શેનો ઉપયોગ છે? થાળી. થાળીમાં આપણે બધી વસ્તુ જમવા માટે મમ્મી આપણને શેમાં આપે છે? થાળીમાં. આપણે એમાં રોટલી લઈએ, પછી એમાં આપણે વાટકો મૂકીએ તો વાટકામાં આપણને મમ્મી દાળ પીસે છે, ચમચાથી આપણને શાક આપે છે અને આપણે રોટલી મમ્મી પીસે છે અને સાથે ચમચીનો પણ એની હારે ઉપયોગ લેવામાં આવે છે. પછી આ છે એ ત્રાસ કહેવાય. શું કહેવાય? ત્રાસ છે. ત્રાસમાં મમ્મી શું કરે છે? લોટ બાંધે છે. શું કરે છે? લોટ બાંધે છે. આમાં આપણે બધી વસ્તુના લોટ આમાં બાંધી શકીએ છીએ. પછી કોકવાર આલુ પરોઠા બનાવવા હોય તો પહેલે લોટ બાંધે, પછી એની અંદર બટેટા રાખીને બટેટા ખોલીને પણ આમાં રાખી શકીએ છીએ. અને આ છે એ તપેલી છે. શું છે? તપેલી. તપેલીનો પણ ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ. આપણા ઘરમાં નાની, મોટી, એનાથી મોટા તપેલા હોય છે. નાની તપેલીનો ઉપયોગ દૂધ લેવામાં થાય છે. એનાથી થોડીક મોટી તપેલીનો ઉપયોગ દાળ માટે કરીએ છીએ. એનાથી થોડીક મોટીનો ઉપયોગ આપણે દૂધપાક બનાવવો હોય, કોઈ પણ વસ્તુ કાઢવી હોય તો એની માટે પણ મમ્મી એનો ઉપયોગ કરતા હોય છે. હવે આજે આપણે બધા બાળકોને એક એક વસ્તુની ઓળખ કરવા માટે બોલાવશું અને બાળકને કેટલી જાણકારી છે એની માટે આપણને ઓલું કરી શકે છે, એને ખબર પડે છે કે નહીં એની માટે આપણે એને કહેશું. બરાબર? ચાલો આવો ધ્યાનબેન. શું છે આ? ચમચી. આને શું કહેવાય? અરે વાહ, વેરી ગુડ. પછી આને શું કહેવાય? સાણસી. પછી આને શું કહેવાય? ડોયો. શું કહેવાય? ડો કહેવાય? પાટકી. ચાલો આને શું કહેવાય? તપેલી. ચાલો આને શું કહેવાય? મોટેથી બોલવાનું છે. ચાલો આને શું કહેવાય? ડોયો. શું કહેવાય? પછી આને શું કહેવાય? આને શું કહેવાય? કાચો. પછી આને શું કહેવાય? ચમચો. ચાલો આને શું કહેવાય? સાણસી. કુકર. વેરી ગુડ. તપેલી. કાતરટ.
વાટકી સાણસી ચમચો તપેલ ડોયો ચીપિયો થાળી આને શું કહેવાય? કુકર કુકર. આને શું કહેવાય? થાળી વાટકી ચમચી તપેલું ડોયો ચમચો સાણસી કુકર સાણસી ડોયો ટોપરી તપેલી. તપેલી વાટકી સમસો